નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વાવ થરાદ સહિત સમગ્ર જિલ્લામાં સીએનજી ડીલરોની હડતાળને પગલે સીએનજી પંપ બંધ રહ્યા છે। જિલ્લામાં કુલ 65 પૈકી તમામ 65 સીએનજી પંપ આજે સવારના 6 વાગ્યાથી બંધ કરવામાં આવ્યા છે। ડીલરોની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। ડીલરોના જણાવ્યા મુજબ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં દરરોજ આશરે 2 લાખ કિલો સીએનજીનું વેચાણ થાય છે। પંપ બંધ રહેતા રિક્ષા, ઇકો સહિતના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વાવ થરાદ સરહદી વિસ્તાર હોવાથી બહારથી આવતા વાહન ચાલકોને પણ હડતાળની અસર થઈ રહી છે। ડીલર એસોસિએશન દ્વારા અગાઉ કંપનીને પંપ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી હતી। માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ડીલરોએ ચીમકી ઉચ્ચારી છે। ડીલરોએ લોકોને મુશ્કેલી ન પડે તે માટે કંપનીને તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે અને હાલની અગવડતા માટે આઈઆરએમ કંપનીને જવાબદાર ઠેરવી હોવાનો આક્ષેપ કર્યો છે। બનાસકાંઠા વાવ થરાદના વતની હોય અને બનાસકાંઠા વાવ થરાદની પ્રજા પરેશાન થતી હોય અમારાથી જોઈ શકાતું નથી। દિવસનું 2 લાખ કિલોનું સેલ બનાસકાંઠા વાવ થરાદમાં છે। આ વાવ થરાદમાં 2 લાખ કિલોનું સેલ એટલે કે રિક્ષાવાળા, ઇકોવાળા દિવસના 200-300 રૂપિયાનો ગેસ પુરાઈ પોતાની રોજીરોટી રળતા હોય છે। પરંતુ આ કંપની દ્વારા અમારી એક મહિનો થવાયો અમારી જે માંગણીઓ છે ડીલરોની એ સ્વીકારી નથી। એટલે અમે પંપ બંધ રાખવાનું અલ્ટિમેટમ આપ્યું હતું। એ મુજબ આજે બનાસકાંઠા વાવ થરાદના 65 સીએનજી પંપ બંધ છે। અમારી જો માંગણીઓ આવનારા સમયમાં પણ નહીં સ્વીકારવામાં આવે તો અમારું જે આગળનું અલ્ટિમેટમ છે એ મુજબ અમે લડી લેવાના મૂડમાં જ છીએ। અમારી માંગણીઓ તાત્કાલિક સ્વીકારે, પ્રજા હેરાન થાય એવું અમે નથી ઈચ્છતા। એટલે કંપનીને વિનંતી કરીએ છીએ 2 હાથ જોડીને કે અમારી માંગણીઓ તાત્કાલિક સ્વીકારી લે તો આ લોકો હેરાન ના થાય એવી વિનંતી કરીએ છીએ। કેટલા પાછળો અને કેટલા જે પંપો છે અત્યારે બંધ હડતાલ પર? 65 બનાસકાંઠા વાવ થરાદના ટોટલ 65 પંપ છે। 65 પંપ સવારે 6 વાગ્યાથી બંધ છે। જે બહારથી આવનારા જે વાહન ચાલક મુશ્કેલી પડશે એનો જવાબદાર કોણ? એ જવાબદારની બહારથી જ આવક ચાલકના એક માઉન્ટ આબુ રાજસ્થાનને જોડતું બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો છે। લોકોને પરેશાની થઈ રહી છે। સવારના બહારના જતા લોકો પણ રિક્વેસ્ટ કરી રહ્યા છે, પરંતુ અમારી એસોસિએશનની જે માંગણીઓ છે એ સ્વીકારે નહીં। એ લોકોને અગવડતા પડે છે એની જવાબદાર આઈઆરએમ કંપની જ છે। આઈઆરએમ કંપનીને જોવાનું। અમે અલ્ટિમેટમ આપી કંપનીને વારા પરથી સમય આપ્યો છે કે ભાઈ આટલા દિવસે અમે બંધ કરીશું, આ દિવસે બંધ કરીશું, પરંતુ લોકોની ચિંતા કરતાં આજે 10 દિવસથી સમય લંબાઈને આજે દિલ ઉપર પથ્થર મૂકીને નિર્ણય કરવો પડ્યો છે। એટલે વિનંતી કરી છે કે તાત્કાલિક અમારી